નમસ્તે મિત્રો. ઊંઘ નથી આવતી કે ડાયેરિયા થઈ જાય છે કે યુરિન વારંવાર જવું પડે છે, આવી વ્યક્તિએ સફરજનનું સેવન કઈ રીતે કરવું? સફરજન એક સારું ફ્રૂટ છે, પણ તેનું સેવન આપણે કઈ રીતે કરીને તેનો વધુ લાભ લઈ શકીએ તે આજે જોઈએ. કે જેમનું પાચન નબળું છે તેવી વ્યક્તિએ સફરજનનો મુરબ્બો સવારમાં નાસ્તામાં લેવો. જેમને ઊંઘ નથી આવતી તે લોકો પણ સફરજનનો મુરબ્બો લઈ શકે છે. વળી ડાયરિયાવાળી વ્યક્તિ જ્યારે સફરજનનું સેવન કરે તો તેણે છાલને કાઢીને સેવન કરવું છે. એ જ રીતે જેને કબજિયાત રહે છે એવી વ્યક્તિએ સફરજનને છાલ સહિત લેવાની છે, તો એનો ફાઈબર એને ફાયદો કરશે અને પેટ સાફ આવશે. નબળાઈ છે કે હૃદયને મજબૂત કરવું છે તો યોગ્ય માત્રામાં એક એપલનું સેવન કરવાથી લાભ મળે છે. આ માહિતી આપને સારી લાગી હોય તો આપના નિયર ડિયરને શેર કરશો.